નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીશું. ગયા લેક્ચર સુધી આપણે સ્વાધ્યાયના 11.15 સુધીના દાખલા પૂરા થઈ ગયા છે. આગલો લેક્ચર 10 થી 15 નો હતો. દરેક લેક્ચરમાં આપણે એવરેજ 5-5 દાખલા પૂરા કર્યા છે છેલ્લે. તો આજના લેક્ચરમાં 11.16 થી શરૂ કરીએ. સ્વાધ્યાયનો 11.16 બરાબર છે. ચાલો, આ દાખલામાં લખે છે એક ઇલેક્ટ્રોન અને એક ફોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે. એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, જેને આપણે કહેશું લેમ્બડા ઈ, 1 નેનોમીટર. ઓકે. અને ફોટોનની તરંગ લંબાઈ એ પણ કેટલી છે? તો કે એ પણ ફોટોનની પણ તરંગ લંબાઈ જો લેમ્બડા પી વડે બતાવો તોય ચાલે. ફોટોનની તરંગ લંબાઈ, ઓકે, તો એની તરંગ લંબાઈ આપણને આપેલી છે, અથવા તો ખાલી લેમ્બડા વડે બતાવો તોય ચાલે. એ તરંગ લંબાઈ લેવાની છે, એ પણ 1 નેનોમીટર છે. બરાબર. બેની તરંગ લંબાઈ તમારે સરખી જ લેવાની છે. તો પહેલો પ્રશ્ન છે તેમના વેગમાન ગણો. તેમના વેગમાન. ચાલો, તેમના વેગમાન જે છે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. જો તેમના વેગમાન તમારે જોતા હોય દોસ્તો, તો સૌથી પહેલા તરંગ લંબાઈ જે આપેલી છે અહીંયા, એના ઉપરથી વેગમાન મળી જાય. પહેલો પ્રશ્ન તો મળી જશે. બીજો પૂછ્યો છે ગતિ ઉર્જા. કઈ વાંધો નહીં, એ પણ મળી જાય. બે માટે સૂત્ર તો લાગે જ. ચાલો, તો અહીંયા પેલા વેગમાન, તો પહેલા કોનું ગણીએ? તો કે ઇલેક્ટ્રોનનું વેગમાન. ઇલેક્ટ્રોનનું વેગમાન. ચાલો, કયા સૂત્ર ઉપરથી ઇલેક્ટ્રોનનું વેગમાન ગણી શકાય? તો કે P બરાબર h/લેમ્બડા. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મૂકો એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન મળી જાય. તો ઇલેક્ટ્રોનનું વેગમાન P બરાબર એની તરંગ લંબાઈ 6.63, h ની કિંમત છેદમાં તરંગ લંબાઈ 1 નેનોમીટર દૂર કરો એટલે 10⁻⁹ તો મૂકી જ દેવાની. આનું સાદુરૂપ આપો તો ઇલેક્ટ્રોનનું વેગમાન P = 6.63. આ ઘાત ઉપર જાય એટલે કેવી કરી દેવાની? ઘાત પ્લસ કરી દેવાની. એટલે 34 માંથી 9 જશે એટલે જવાબ આવશે -25 અને એકમ આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. દોસ્તો, આને આપણે કહેશું ઇલેક્ટ્રોન માટેનું, જે આપણને પૂછ્યું છે એ વેગમાન ઇલેક્ટ્રોન માટેનું આટલું. સાથે સાથે ગતિ ઉર્જા એ સાથે શોધી લેવી હોય તો મને કઈ વાંધો નથી. બરાબર છે. આપણને વેગમાન અને ઉર્જા બે કીધેલું છે. બરાબર. તો આ પહેલા વેગમાન મળ્યું. હવે કામ કરીએ આ જ રીતે બીજાનું વેગમાન. ઇલેક્ટ્રોનનું મળી ગયું, તો હવે ફોટોનનું શોધી લે. પહેલા બેનું વેગમાન, એટલે એ પાર્ટમાં પતી જાય. ફોટોનનું વેગમાન. ચાલો, ફોટોનનું વેગમાન જેને કહેવાય P = h/લેમ્બડા. તો P = h એટલે 6.63 ગુણ્યા 10⁻⁴. એની લેમ્બડાની કિંમત તો આટલી જ છે, 1 × 10⁻⁹. એટલે 6.63 ગુણ્યા ઉપર જાય એટલે પ્લસ, તો પ્લસ થાય તો 10⁻25 મળે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ ફોટોનનું વેગમાન થઈ ગયું દોસ્તો. ચાલો દોસ્તો, આ બેના વેગમાન આપણે લખી નાખ્યા. હવે બી પાર્ટ આપણે આગળ વધીએ. બી પાર્ટમાં કંઈક આપણને વાત મૂકેલી છે. તો બી પાર્ટમાં કીધેલું છે આપણને કે ભાઈ તમે બંનેની ગતિ ઉર્જા શોધો. ગતિ ઉર્જા શોધો. ગતિ ઉર્જા શોધો. તો પહેલા આપણે હેડિંગ આપીએ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. આવડે દોસ્તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર? વેગમાન હોય તો K બરાબર P બરાબર પેલા સૂત્ર છે વેગમાન P બરાબર √2km. ઇલેક્ટ્રોનનું વેગમાન હોય તો √2 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 2km. ઇલેક્ટ્રોનનું દળ આ વર્ગ દૂર કરો, વર્ગમૂળ, તો સામે વર્ગ આવે એટલે આમ ઇલેક્ટ્રોનનો વર્ગ બરાબર 2 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને ઇલેક્ટ્રોનનું દળ. આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના સૂત્રનો શું બનાવો? કરતા. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જોઈ છે તો ઇલેક્ટ્રોનના વેગમાનના છેદમાં 2m આવે. આ છેદમાં જાય 2 અને m. આ ગતિ ઉર્જા કરતા બને તો ઇલેક્ટ્રોનની, ચાલો સાદુરૂપ આપો તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર એનું વેગમાન કેટલું મળ્યું? તો આ રહ્યું જો, આ ઇલેક્ટ્રોનનું. તો એ લખી નાખવાનું અહીંયા. એટલે 6.63 ગુણ્યા 10⁻25 છેદમાં 2 અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31.
ચાલો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સાદુરૂપ બનાવી દો. 6.63 નો વર્ગ કરો એટલે 6.63 ગુણ્યા 6.63 ભાગ્યા 2 ભાગ્યા 9.1 એટલે ટોટલ થઈને જવાબ આવે 2.4152. 2.4152 1 ગુણ્યા 25 દુ 50 બરાબર છે. અને 50 માંથી 31 બાદ કરો માઈનસ જવાબ આવશે. મોટી સંખ્યા ચિહ્ન ના લીધે એટલે -19 આવે. જૂલ માં ઈવી માં એવું હોય તો ફેરવો. ઈવી માં ફેરવતા યાદ છે ને, ઈવી માં ફેરવવાનું ડાયરેક્ટ 1.6 વડે ભાગાકાર કરો 19 ઉડી જાય. 2.4152 ભાગ્યા 1.6 ઉડી જ જાય સીધો 1.50 95 ઈવી. ઓકે 1.5095 ઈવી બરાબર છે. આવો આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનો જવાબ મળે એટલે રાઉન્ડ અપ કરો તો 1.41. હજી આપણે કોની ગતિ ઉર્જા શોધી દઈએ અહીંયા સ્ટાર કરીને? ફોટોનની. ચાલો તો અહીં હેડિંગ આપીએ ફોટોનની ગતિ ઉર્જા. તો જો આપણને જે રકમમાં વેગમાન આપેલું છે અને બીજું તરંગ લંબાઈ આપી છે આ ફોટોનની, તો એની માટે ઉર્જાનું સૂત્ર શું લાગે? ફોટોનની ગતિ ઉર્જા એટલે ફોટોનની જ ઉર્જા બરાબર છે. તો ફોટોન માટે તો આપણે આવું સૂત્ર છે E બરાબર hf. f ની જગ્યાએ શું મૂકી દેવાનું? c upon લેમ્બડા. તો E બરાબર શું આવે? h ની કિંમત 6.63 ગુણ્યા 10 ની -34. c એટલે 3 ગુણ્યા 10 ની 8. લેમ્બડા કેટલું છે આ રહ્યું? 6.63 ગુણ્યા 10 ની -25. તો જો આ તો ઉડી જ ગયું. તો E બરાબર કેટલું આવે? તો અહીંયા 3 એક વધ્યું. ઘાતનું આપણે સાદુરૂપ આપી દઈએ. આ 25 ઉપર જાય એટલે 25 પ્લસ થાય ને 25 ને 8 ટોટલ તમે કરો એટલે 33. 33 માંથી -34 એટલે 10 ની -1 વધે જૂલમાં. ઓકે ચાલો હવે આમ તો તમને અહીંયા જવાબ જનરલી આપણે શેમાં ફેરવતા હોઈએ છીએ? એક જ મિનિટ, અહીંયા મારી ભૂલ એક 6.63 ગુણ્યા 10 ની -6 તરંગ લંબાઈમાં ભૂલ આવી છે. લેમ્બડા લેવાની છે, વેગમાન મુકાઈ ગયું છે એટલે અહીંયા જરાક એક કરેક્ટ કરજો. અહીંયા એક કરેક્ટ કરજો. લેમ્બડા મૂકવાની છે બાય મિસ્ટેક. વેગમાન લખાઈ ગયું હતું. લેમ્બડા કેટલી છે એની? હા ફોટોનની 1 નેનોમીટર એટલે 1 ગુણ્યા 10 ની -9 મૂકવાની છે. એટલે જરાક કરેક્ટ કરજો. 1 ગુણ્યા 10 ની -9 બરાબર. એટલે ઓલા બેનો ગુણાકાર કરી નાખો. આનો નાનો 6.63 ગુણ્યા 3 નો એટલે જવાબ આવે 19.89 ગુણ્યા ઘાત ઉપર દે એટલે પ્લસ 9 ને 8 તો કે 17 માંથી 34 જાય તો 10 ની -17 જૂલ. ઓકે હવે આ જવાબને આપણે ઈવી માં ફેરવીએ દર વખતની જેમ, અને આમ બી ફોટોનની ઉર્જા આની જેમ ઈવી માં લખો તો ઈવી માં ફેરવતા ડાયરેક્ટ 1.6 ભાગાકાર કરી નાખો આનો. તો ડાયરેક્ટ ભાગાકાર કરું તો 19.89 ભાગ્યા 1.6 જવાબ આવે 12.43. 12.43 1 2 ગુણ્યા 19 ઉપર જાય એટલે પ્લસ 2 વધે. 17 - 19 એટલે ઈવી માં હજુ 1 પોઈન્ટ ખસેડો એટલે 1.24 10 ની 3 એટલે કિલો ઈવી લખાય બરાબર. તો આ આપણો ફાઇનલ જવાબ રહેશે અને 2 પોઈન્ટ ખસેડો તો એને કિલો ઈવી તરીકે તમે લખો એટલે 1 2 4 3 કિલો ઈવી. ઓકે તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. આ હતી કોની ગતિ ઉર્જા દોસ્તો? ફોટોનની. એટલે ફોટોનની ગતિ ઉર્જા હું તમને બી પાર્ટ કીધો હતો એટલે આ બી પાર્ટ, અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે આ સી પાર્ટ ઓમ થઈ ગયા અને સી કીધો હતો, અને આ એ પાર્ટમાં બેના વેગમાન પૂછ્યા હતા. ઓકે ચાલો તો આગળ વધીએ હવે.
ચાલો તો આગળ દાખલો ગણીએ। ચાલો તો દોસ્તો આપણે સ્વાધ્યાયના 11.17 ની ચર્ચા કરીએ 16 પછી। તેમાં એવું લખેલું છે કે ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ આટલી હશે। જે રકમ આપી છે કે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર, આ ન્યુટ્રોન માટે ડેટા છે એટલે ઉપર કણનું નામ લખી નાખો ન્યુટ્રોન માટે, એની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 1.40 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર હોય બરાબર છે। આ ન્યુટ્રોન માટે આટલી એની તરંગ લંબાઈ હોય દોસ્તો, ત્યારે ગતિ ઉર્જા જેને આપણે kn વડે બતાવશું ઇલેક્ટ્રોનની કેટલી, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ત્યારે એક્ઝેક્ટ ટાઈમ કેટલી। ઓકે દોસ્તો, ચાલો તો હવે આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એક્ઝેક્ટ ટાઈમ કેટલી દ બ્રોગલી તરંગ લંબાઈ ન્યુટ્રોનની આટલી છે તો એ આપણને પૂછી છે। તો તરંગ લંબાઈ અને ગતિ ઉર્જા વચ્ચે રિલેશન યાદ છે। પહેલા લેમ્બડા બરાબર h/p કરી અને p ની જગ્યાએ મૂકવાનું આ રીતના છે। દ બ્રોગલી તરંગ લંબાઈ દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા h/p મળે અને p ની જગ્યાએ √2km લખીએ છીએ। તો લેમ્બડા ન્યુટ્રોનની છે h/√2 એની ગતિ છે 2k m, લેમ્બડા બરાબર h/√2km। આ નિયમ છે। આ k એટલે ગતિ ઉર્જા જે જોઈ છે, વર્ગમૂળ દૂર કરો તો સામે વર્ગ થાય તો અહીંયા આવશે ન્યુટ્રોનની તરંગ લંબાઈનો વર્ગ બરાબર h નો વર્ગ છેદમાં 2km। ઓકે દોસ્તો, એની ડાઉટ એની ક્વેશ્ચન? ચાલો આ ગતિ ઉર્જા જે છે ને કરતા બનાવો, તેથી ગતિ ઉર્જા જોઈ છે એ મારો સૂત્રનો કરતા અને સામે જવા દો એટલે h² છેદમાં 2 Imn આ નીચે લેમ્બડા n²। ઓકે, ગતિ ઉર્જા કરતા એટલે તો kn h ની કિંમત 6.63 10 ની -34 નો વર્ગ 2 m બોલે તો ન્યુટ્રોન નું દળ 1.67 10 ની -27 મલ્ટીપ્લાય વિથ લેમ્બડા એની તરંગ લંબાઈ 1.40 ગુણ્યા 10 ની -10 એનો વર્ગ છે ને અહીંયા m ના m। તો ચાલો એની ગતિ ઉર્જા કેલ્ક્યુલેટર માં આનું સાદુરૂપ બનાવીએ। કેટલી આવે છે 6.63 ગુણ્યા 6.63 કારણ કે વર્ગ છે એટલે 2 વાર ભાગ્યા 2 ભાગ્યા 1.67 ભાગ્યા 1.40 વર્ગ છે એટલે કેટલી વાર તો કે 2 વાર। Then we get the answer 6.714 ગુણ્યા જો આનો ઘાત આપો તો જો -34 આ ઉપર છે એટલે +27 +20 આનું સાદુરૂપ બનાવીએ તો ટોટલ ઘાત આવે 10 ની -21 ઘાત જૂલ। હવે આપણે આ જવાબને શેમાં ફેરવી દઈએ દર વખતની જેમ ઈવી માં। ઓકે, તો આપણે આનો જવાબ ઈવી માં ફેરવીએ। ચાલો ઈવી માં ફેરવતા પછી હજી આમાં ઘણા બધા પ્રશ્નો હોય રકમમાં એ વાંચીએ। તો kn બરાબર 6.71466 ગુણ્યા 10 ની -21 ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની -19 તો kn આને ડિવાઇડેડ બાય આગળ નાખો 6.71466 ડિવાઇડેડ બાય 1.6 તો જવાબ આવશે 4.1966 ગુણ્યા આ ઉપર જાય એટલે પ્લસ 19 એટલે 10 ની -2 વધે અને ઈવી એકમ વધે। ઓકે ડન। ચાલો હવે દોસ્તો અહીંયા આ આપણને શેમાં જવાબ મળી ગયો છે દોસ્તો ઈવી માં બરાબર। હવે આપણે આ રકમમાં આગળ વધીએ તો જો એમાં તમને આગળ એવું લખેલું છે
તો આગળ રકમમાં એવું લખેલું છે તમને દોસ્તો કે ન્યુટ્રોનની આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલ 3/2 જેટલી ગતિ ઉર્જા ધરાવતો ન્યુટ્રોન માટે દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? એટલે ન્યુટ્રોનની ગતિ ઉર્જા 3/2 હોય બરાબર કેબીટી, તો એની ત્યારે દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી ઈ પૂછ્યું છે. ઓકે, ચાલો તો બીજા ભાગમાં આપણને જે કીધેલું છે એમાં એવું લખેલું છે કે 3.2 બી પાર્ટ 3/2 કેબીટી આ ટી તાપમાને હોય જ્યાં ટી તાપમાન છે, જ્યાં ટી બરાબર તાપમાન 3/2 કેબીટી જ્યાં ટી બરાબર તાપમાન હોય ત્યારે બરાબર છે આટલી તમારે 3/2 કેબીટી આ એની ગતિ ઉર્જા ટી તાપમાન, જ્યાં ટી તાપમાન 3/2 ગતિ ઉર્જા જ્યાં ટી બરાબર તાપમાન હોય ત્યારે આ ટી બરાબર શું છે તાપમાન, ત્યારે આપણે ક્વેશ્ચનમાં એવું લખ્યું છે મિત્રો કે ન્યુટ્રોન માટે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો, ત્યારે દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? દ બ્રોગલી તરંગ લંબાઈ આટલી ગતિ ઉર્જા હોય ત્યારે દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? તો અહીંયા જો દોસ્તો તમને દ બ્રોગલી આ ગતિ ઉર્જા આપી છે, કામ કરવાનું એવું હોય તો આને પેલા કે કીધા નહીં કે બરાબર 3/2 કેબીટી અને ટી બરાબર એ રકમમાં કંઈક 300 કેલ્વિન તમને લેવાનું કીધું છે. અહીંયા ટી બરાબર 300 કેલ્વિન અહીંયા લખી નાખીએ છીએ, ટી બરાબર 300 લેવાનું છે. હવે જો દોસ્તો હવે હું શું કરી રહ્યો છું અહીંયા કે હું એક કામ કરું કે દ બ્રોગલી તરંગ લંબાઈ સૂત્ર મૂકું. દ બ્રોગલી તરંગ લંબાઈ જોઈ છે ને આટલા તાપમાને હોય આટલી ગતિ ઉર્જા હોય તો દ બ્રોગલી તરંગ લંબાઈ, તો દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આવું છે લેમ્બડા બરાબર h/p, પણ p ની જગ્યાએ √2 કેમ લખાય અને k ની જગ્યાએ હવે આપણી ગતિ ઉર્જાની જગ્યાએ કિંમત મૂકી શકાય તો લેમ્બડા બરાબર 1/√2m ના m, આ k ની જગ્યાએ ગતિ ઉર્જાની કિંમત 3/2 kBT ગુણ્યા બરાબર આ ગતિ ઉર્જાની જગ્યાએ કિંમત મૂકી દો ને m નામ જા 2 તો ગયું. હવે કિંમત મૂકો તો લેમ્બડા બરાબર 1/√3 બરાબર છે. હવે kb એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક 1.38 ગુણ્યા 10⁻23 જે કિંમત ધરાવે છે બરાબર છે એ બોલ્ટ્ઝમેનનો અચળાંક અહીંયા મૂકવાનો છે 1.38 ગુણ્યા 10⁻23 અને m એટલે ન્યુટ્રોનનું દળ જે હોય 1.67 ગુણ્યા 10⁻27. ઓકે, ચાલો હવે આનું કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપો. આપણે દ બ્રોગલી તરંગ લંબાઈ જોઈએ છે ત્યારે આટલા તાપમાને જે ગતિ ઉર્જા ધરાવે 3/2 કેબીટી મૂકી દીધી તેનું સાદુરૂપ હવે બનાવીએ. ચાલો તો જો આનું સાદુરૂપ બનાવે 3 ગુણ્યા 1.38 ગુણ્યા અહીંયા જો 1.67 ઇઝ ઇક્વલ ટુ 6.9138 1/6.9138 ગુણ્યા આ બેનો સરવાળો લ્યો 27 ને 23 એટલે ટોટલ 10⁻50. જો આનું વર્ગમૂળ તો -25 તૈયાર જ છે, આનું વર્ગમૂળ લઈને એક વડેનો ભાગાકાર કરવો પડશે છોકરાઓ. તો જો હું અહીંયાના થોડા ઘણા સ્ટેપ બતાવી દઉં અહીંયાથી. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ઓકે અહીંયા તમારે જોવાનું તો પેલાનું વર્ગમૂળ લ્યો જે 6.9138 એનું વર્ગમૂળ એટલે હું અહીંયા લખું તો એનું વર્ગમૂળ મને મળે છે 2.6294 હવે એને એક ભાગ્યા કરવાના 1 ભાગ્યા 2.629410 એટલે જવાબ આવે 0.3803 બરાબર છે. 0.3803 એનો જે જવાબ આવે પછી તમારે શું કરવાનું કે ઈ જે જવાબ અહીંયા મળે અહીંયા જે પછી અહીંયા ઘાતનું સાદુરૂપ આપણે બનાવવાનું છે. પહેલા વર્ગમૂળ લેવાનું, વર્ગમૂળ લઈ અને પછી હજી આપણી એક ભૂલ રહી ગઈ છે અહીંયા h લખવાનો ભૂલાઈ ગયો હતો, અહીંયા h લખવાનો અંશમાં ભૂલાઈ ગયો હતો. કઈ વાંધો નહીં, તો હજી આપણે ક્યાં સાદુરૂપ આપી દીધું છે અંશમાં h ભાગ્યા આગળ નાખવાનું. ઓકે, તો વર્ગમૂળ જે આવ્યું એ આટલું અને h ભાગ્યા કરો h એટલે 6.63 ભાગ્યા 2.629410
એટલે 2.52 જેવો તમારે જે છે એનો જવાબ જે છે એ 2.52 જેવો જે છે હજી આ h ભાગ્યા 3/2 ટૂંકમાં કેબીટી નો જે જવાબ આવ્યો એ મૂકી અને આપણે ઇક્વેશન ને આગળ વધારીએ છીએ એટલે એક વખત હજી જવાબ વેરીફાઈ કરી લો કે ભૂલ નથી આવતી ને બરાબર છે તો જો 3m9 3 ગુણ્યા 1.38 કેબી નો જવાબ ગુણ્યા દળ 1.67 ઓકે ટી હજી મૂકવાનું રહી ગયું છે ટી એટલે તાપમાન 300 એટલે ઉતાવળ નથી કરવાની આપણે ટી ની કિંમત હજી રહી ગઈ છે એટલે અહીંયા જગ્યા આપણે જરાક કરી દઈએ આ કે બી બી ની કિંમત પછી આ ટી ની કિંમત કેટલી છે તો કે 300 ઓકે પછી દળની કિંમત મૂકો ટી એક વખત મુકાઈ જાય પછી દળની કિંમત મૂકો તો ટી ની કિંમત 300 પછી દળની 1.38 સોરી 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત બરાબર હવે એનું છેદમાં સાદુરૂપ આપો એટલે હજી ગુણ્યા 300 કરો એટલે મારો છેદ થઈ જાય 20.74 અહીંયા બરાબર એટલો ફેર પડી જાય મારે સીધો કેટલો ફેર પડી જાય 20.74 જેટલો 20.74.14 અને ઘાત એમના એમ હવે એનું વર્ગમૂળ લ્યો એટલે વર્ગમૂળ 45.54 ઓકે અહીં જે છેદમાં લખતા હતા એની જગ્યાએ આવે 45 પોઈન્ટ જે h ભાગ્યા કરવાનું છે 45.54 27 જો h ભાગ્યા એટલે 6.63 ભાગ્યા 45.54 27 એટલે જવાબ આવે 0.1455 બરાબર અહીંયા લખીએ h બરાબર 0.1455 ગુણ્યા ઘાત નું વર્ગમૂળ -25 ઉપર જાય તો પ્લસ અને h ની કિંમત હજી કેટલી હોય -34 હોય એટલે -34 પ્લસ 25 એટલે 34 માંથી 25 જાય 34 માંથી 25 એટલે જવાબ આવે 10 ની -9 ઘાત અને દોસ્તો એને નેનોમીટર લખેલા 0.1455 નેનોમીટર ઈ તમારા સોરી જે આટલા તાપમાને આ 3/2 300 કેલ્વિન તાપમાને જે ગતિ ઉર્જા ધરાવે તો ત્યારે એની તરંગ લંબાઈ તમને પૂછી છે તો એ 0.1455 નેનોમીટર મળે ઓકે દોસ્તો તો આ રીતના હતો એ દાખલો ચાલો તો હવે આગળ વધીએ 11.19 માં બહુ સરસ દાખલો હતો બે અલગ અલગ ગતિ ઉર્જા પૂછી છે બે ગણી દીધી ખાસ જે આ જોવાનું છે કે 3/2 કેબીટી જ્યારે ગતિ ઉર્જા હોય T તાપમાન હોય ત્યારે દ્રવ્યરોગી તરંગ લંબાઈ એટલે ગતિ ઉર્જા આટલી હોય 300 કેલ્વિન તાપમાન હોય દ્રવ્યરોગી તરંગ લંબાઈનું સૂત્ર P ની જગ્યાએ 2k ને આ k ની કિંમત આ મૂક દેવાની અહીંયા પછી અહીંયા T અને આ દળ મૂકતા ભૂલાય નહીં એટલે સાદુરૂપ વ્યવસ્થિત કરો એટલે જવાબ આવી જાય ચાલો દોસ્તો ત્યાર પછીનો દાખલો ગણીએ દોસ્તો 11.18 ઓકે ચાલો 11.18 સ્વાધ્યાયનો 11.18 જો દોસ્તો એમાં એવું લખ્યું છે 11.18 માં રકમ આપણને શું કે છે જુઓ દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ફોટોનની દબ્રુગલી તરંગ લંબાઈ જેટલી જ હોય હવે જુઓ આપણે દબ્રુગલી તરંગ લંબાઈની થિયરીમાં જ ભણાવ્યું હતું કે દબ્રુગલી જે સૂત્ર આપ્યું ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તેની તરંગ લંબાઈનું હવે ફોટોન માટે આપણે જે સૂત્ર હતું તરંગ લંબાઈનું એના જેવું જ આગળ જતા સાદુરૂપ થતા થાય છે એનો મતલબ આપણને જે કીધેલું છે કે દર્શાવો કે એની દબ્રુગલી તરંગ લંબાઈનું જે સૂત્ર જે છે એ ફોટોન જેવું જ થાય તો આપણે ઈ જે સ્ટેપ કર્યા હતા બરાબર છે ઈ જ આપણે અહીંયા સ્ટેપ કરવાના છે બીજું કંઈ કરવાનું નથી જો કઈ રીતના અહીંયાથી આપણે ચાલુ કરવાનું વિકિરણ એટલે ઓલા ફોટોનનું ક્વોન્ટમ સ્વરૂપ એ ફોટોનનું વેગમાન યાદ હોય તો આઈન્સ્ટાઈનની સમજૂતી મુજબ
p બરાબર e/c જેટલું હતું વેગમાન, બરાબર, p બરાબર e/c જેટલું હતું. ઓકે, હવે e એટલે ફોટોનની ઉર્જા એટલે hf જેટલી આવે, hf/c. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે c બરાબર f/λ થાય, અને આના નીચે જવા દો. f બરાબર c બરાબર f લેમ્બડા, આવું સૂત્ર છે, વેગ c બરાબર f લેમ્બડા. હવે આને આની નીચે જવા દો તો અહીંયા આવે તો જો 1/λ બરાબર f/c આવું આવે. અહીંયા મૂકો, આ કિંમત અહીંયા મૂકો, f/c ની જગ્યાએ 1/λ એટલે p બરાબર આ h 1/λ એટલે છેદમાં લેમ્બડા. તો આ તમને ફોટોનના વેગમાનનું આવું સૂત્ર મળ્યું અને સામે જવા દે તો લેમ્બડા બરાબર h/p, જે ફોટોનની તરંગ લંબાઈ થઈ, જે ફોટોનની તરંગ લંબાઈ છે. હવે દ બ્રોગલીએ શું અધિતર્ક આપ્યો હતો? ફોટોનની તરંગ લંબાઈનું સૂત્ર છે. હવે હું દ બ્રોગલીને યાદ કરું, એને જે મને ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ તમે દ બ્રોગલી તરંગ લંબાઈ ફોટોનની કયો કે ટૂંકમાં દ બ્રોગલીની પરિકલ્પના, એ બેમાં તરંગ લંબાઈ સરખી જ છે, તો આપણે એમ કહી શકીએ કે દ બ્રોગલીની પરિકલ્પના અથવા તો અધિતર્ક જે લખો દ બ્રોગલીના અધિતર્ક પરથી. ચાલો, દ બ્રોગલીએ શું અધિતર્ક માર્યો તો? દ બ્રોગલીના અધિતર્ક પરથી કોઈ કણ તરંગ તરીકે વર્તે ત્યારે, આ અગાઉ સંશોધન થઈ ગયું આઈન્સ્ટાઈનનું કે પ્રકાશ વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ તરીકે વર્તે, એને દ્વૈત સ્વભાવ. પછી દ બ્રોગલીએ કીધું કે માત્ર વિકિરણ નહીં, આ દુનિયાનો કોઈ પણ કણ તરંગ તરીકે વર્તે, અને ત્યારે કોઈ પણ કણ તરંગ તરીકે વર્તે ત્યારે તેની દ બ્રોગલી તરંગ લંબાઈ કે, ત્યારે તેની દ બ્રોગલી તરંગ લંબાઈ કે આવી મળે. કેવી? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/b. ઓકે, ડન. એની ડાઉટ, એની ક્વેશ્ચન? તો એનો મતલબ શું થયો? આને આપણે લેમ્બડા ડેશ કહીએ, બરાબર. તો અહીં દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર પણ ફોટોનની તરંગ લંબાઈ જેવું જ છે, બરાબર ને? ફોટોનની તરંગ લંબાઈ જેવું જ છે. તેનો મતલબ શું થયો? ફોટોનની તરંગ લંબાઈ જેવું છે એટલે તેનો મતલબ આવો થયો લેમ્બડા બરાબર લેમ્બડા ડેશ, જે આપણે અહીંયા ફોટોનની તરંગ લંબાઈ બરાબર દ બ્રોગલી. તો એ જ આપણને પરિણામ પૂછ્યું હતું ને કે ભાઈ સાબિત કરો તમે કે ભાઈ બે સરખું મળે કે ન મળે. તો જે માગેલ પરિણામ છે કે ભાઈ દ બ્રોગલી તરંગ લંબાઈ અને ફોટોનની તરંગ લંબાઈ બેયના સૂત્ર સરખા જ છે. તો આ થિયરીમાં આપણે સાબિત કર્યું હતું, વાત કરી હતી, દાખલા રૂપે આપ્યું, ફરીથી સાબિત આપણે કરી દીધું. તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ જે મળે, જે કણ તરંગ તરીકે વર્તે એની તરંગ લંબાઈ, ને ફોટોન પણ કણ જ છે, એ તરંગ તરીકે વર્તે એની તરંગ લંબાઈનું સૂત્ર એ દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે. બે સરખા છે એવું શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું, બરાબર છે. તો આપણે અહીંયા જે પ્રશ્ન છે એ અહીંયા પૂરો થાય છે. ઓકે, ચાલો આગળ વધીએ. કયો હવે પ્રશ્ન ગણીએ દોસ્તો? 11.19 મિત્રો. ઓકે, 11.19 મિત્રો. શું કહે છે દોસ્તો? જોવો જોઈ. એમાં એવું લખ્યું છે દોસ્તો, આ આપણા મેઇન સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, પછી વધારાનું ચાલુ થાય છે. હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? પહેલો ક્વેશ્ચન. હવામાં T બરાબર 300 કેલ્વિન. કેટલું છોકરાઓ? T બરાબર 300 કેલ્વિન તાપમાને રહેલ નાઇટ્રોજન, 300 કેલ્વિન તાપમાને જે રહેલ નાઇટ્રોજન અણુ જે છે એ અણુની દ બ્રોગલી તરંગ લંબાઈ, દ બ્રોગલી તરંગ લંબાઈ. ચાલો, તો આપણે એક ડેટા તમને કદાચ ભણાવ્યો હતો
કે તાપમાન હોય ત્યારે એની પાસે ગતિ ઉર્જાનું સૂત્ર આપણે દર વખતે એક જ લખીએ છીએ, સરેરાશ ગતિ ઉર્જા 3/2 kBT. પહેલા એમ લખું કે T તાપમાને રહેલ નાઇટ્રોજનના અણુની ગતિ ઉર્જા જેને કહેવાય હાફ mv² is equal to 3/2 kBT આવે. ઓકે ડન. હાફ mv² બરાબર 3/2 kBT આવે. એની ડાઉટ, એની ક્વેશ્ચન, પ્લીઝ કોલ મી. ઓકે, હવે ગતિ ઉર્જા જે છે એ k બરાબર આમ 3/2 kBT થી આખો ને નાઇટ્રોજન એટલે n લખી નાખું. બરાબર છે. નાઇટ્રોજનની જે છે એ ગતિ ઉર્જા આટલી મળી ગઈ છે. ઓકે દોસ્તો, ચાલો. તો દોસ્તો ઇલેક્ટ્રોનની p તાપમાને જે નાઇટ્રોજન જે છે એની ગતિ ઉર્જા 3/2 kBT વડે બતાવી. ગતિ ઉર્જા તો મળી ગઈ. તો હવે દોસ્તો આપણે પ્રશ્નમાં જે પૂછી છે દ બ્રોગલી તરંગ લંબાઈ, તો દ બ્રોગલી તરંગ લંબાઈ માટે આપણે ડાયરેક્ટ ઇક્વેશન મૂકવાનું. બરાબર છે. કયા ઇક્વેશન થી આપણે દ બ્રોગલી તરંગ લંબાઈ દર વખતે રજૂ કરીએ છીએ? તો કે લેમ્ડા બરાબર, ચાલો દ બ્રોગલી તરંગ લંબાઈ ખાલી એ સાદુરૂપ આપવાનું છે. દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર નાઇટ્રોજનની એટલે લેમ્ડા બરાબર h અપોન એનું વેગમાન નાઇટ્રોજનનું. વેગમાનનું સૂત્ર શું થાય? તો કે √2 k m. આવું થાય? એની ડાઉટ? હા બરાબર છે. √2 k m. k એટલે ગતિ ઉર્જા. જ્યારે સમીકરણ 1 પરથી ગતિ ઉર્જાની કિંમત મૂકી દો. સમીકરણ 1 માં જે છે એ સમીકરણ 1 પરથી ગતિ ઉર્જાની કિંમત મૂકી દો તો લેમ્ડા n = શું થશે? તો કે h અપોન √2m ના એમ ગતિ ઉર્જાની કિંમત 3/2 kBT અને આ નાઇટ્રોજનનું દળ એમના માં 2 ઉડી ગયા તો ગતિ ઉર્જા h અપોન √3 kBT અને નાઇટ્રોજનનું દળ. હવે જો રકમમાં આપણે પૂછવાનું છે કે ભાઈ નાઇટ્રોજનનું દળ તમે અમને પ્રોવાઈડ કરશો કે તમે અમને જે છે એ પ્રોવાઈડ નથી કરવાના? તો જો રકમમાં તમે જો નાઇટ્રોજનના દળ વિશે તમને કંઈક માહિતી હશે. નાઇટ્રોજનના પરમાણુનું દળ આપ્યું છે. જો રકમમાં લખ્યું છે નાઇટ્રોજનના પરમાણુનું દળ, પણ નાઇટ્રોજન અણુ હોય ને, નાઇટ્રોજન 1 નું દળ આપ્યું છે પરમાણુ નું દળ, જે અહીંયા તમને કેટલું આપ્યું છે? 14.0076 એટોમિક માસ યુનિટ, 14.0076 યુ. હવે તમે ધ્યાનથી જો N2 નું દળ કેટલું થાય? N2 નું દળ બરાબર 2 ગુણ્યા 2 પરમાણુનું દળ થાય. કારણ કે 1 N હોય તો આટલું દળ, તો 2 હોય તો એને ગુણ્યા 2. ઓકે, તો એને ગુણ્યા આપણે 2 કરી નાખીએ કેલ્ક્યુલેટરમાં. એટલે આપણે પહેલેથી જ દળની રેડીમેડ કિંમત તૈયાર કરીએ છીએ. યુ માં જવાબ આવશે એટલે 14.0076 ગુણ્યા 2 એટલે 28.0152 યુ એટોમિક માસ યુનિટ એકમ. હવે તમને રકમમાં એટોમિક માસ યુનિટ બરાબર કેટલું છે આપ્યું હોય તો વેલ એન્ડ ગુડ, ન આપ્યું હોય તો આપણે યાદ રાખવાનું કેટલું? તો કે 166 ગુણ્યા 10⁻27 એક એટોમિક માસ યુનિટ એટલે. ઓકે, તો N2 નું ફાઇનલી દળ કેટલું આવે? તો કે 28.01 ગુણ્યા 1.66 એટલે જવાબ આવે 46.5052 ગુણ્યા 10⁻27 આ કિલોગ્રામમાં મળી ગયું. દળ અહીંયા જે મૂકવાનું છે એ N2 નું દળ, નાઇટ્રોજનનું દળ જેને આપણે Mn વડે બતાવ્યું છે એ અહીંયા મળી ગયું. ચાલો અહીંયા કિંમત મૂકો. તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ નાઇટ્રોજનની h એટલે 6.63 ગુણ્યા 10⁻34 છેદમાં આ 3 kb ની કિંમત કેટલી છે? kb ની 1.38 ગુણ્યા 10⁻23 ગુણ્યા તાપમાન 300 અને દળ ફરીથી દળ 300 ગુણ્યા કેટલું છે? 46.5052 ગુણ્યા 10⁻27. ઓકે ડન. ચાલો કેલ્ક્યુલેટર આપણી મદદ કરશે આમાં સાદા રૂપમાં. પહેલા છેદનું આપી દો. 3 ગુણ્યા 1.38 ગુણ્યા 300 ગુણ્યા 46.5052 તો છેદનું સાદુરૂપ
જે થાય એનું વર્ગમૂળ સાથે કહું, કારણ કે ઘાત જોઈને ખબર પડી ગઈ છે વર્ગમૂળ ઘાતની નીકળે એમ છે, એટલે કઈ ચિંતા જેવું નથી. એટલે ડાયરેક્ટ વર્ગમૂળની સ્વીચ દબાવો તો 240.3319 ગુણ્યા જો 27 ને 3 50 એનું વર્ગમૂળ 10 ની -25, તો નાઇટ્રોજનની તરંગ લંબાઈ આને ભાગ્યા કરો 6.63 ભાગ્યા 240.3319 એટલે જવાબ આવે 0.02758 ગુણ્યા ઘાત ઉપર જાય તો પ્લસ 25 - 34, then we get the answer 10 ની -9 ઘાત મીટર. ઓકે, હવે જો 10 ની -9 ઘાત દોસ્તો આવે જવાબ, તો એને આપણે બીજા શબ્દોમાં નેનોમીટર એ લખી શકીએ, નેનોમીટર, બરાબર. અને અહીંયા એકનો વધારો કરી દે 5 છે, આગળ એકી હોય તો વધારો, તો લેમ્બડા n બરાબર 0.028 ગુણ્યા 10 ની -9 એમના એમ, તો આને કહેશું નેનોમીટર, તો 0.028 નેનોમીટર એ દ બ્રોગલી તરંગ લંબાઈનો જે નાઇટ્રોજન કણ વર્તે તો એની દ બ્રોગલી તરંગ લંબાઈનો જવાબ છે, બરાબર છે. તો અહીંયા આપણે આ આપણને પૂછ્યું હતું કે ભાઈ આ અને જે આ જે આપણે ઉપયોગ કરી રકમમાં જ આપ્યું હતું કે અણુ આ તાપમાને સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપ ધરાવે છે, એટલે આરએમએસ ઝડપ ધરાવે છે, એટલે તમે આ સૂત્ર મૂકો તેમાં કોઈ ખોટું નથી, બરાબર છે. તો અહીંયા આપણને આ રીતનો જવાબ જે છે એ પ્રાપ્ત થઈ ગયો છે. તો અહીંયા આ દાખલો મિત્રો આપણે પૂરો કરીએ છીએ. ઘણા એંગસ્ટ્રોમમાં જવાબ લખે તો પોઈન્ટ 1 પોઈન્ટ ખસેડીને 27.5 એંગસ્ટ્રોમમાં જો આપ્યો હોય તો નકરા. ઓકે, તો દોસ્તો અહીંયા બધા જ આપણા મેઇન સ્વાધ્યાયના દાખલા પૂરા થાય છે, બરાબર છે. 11.19 પૂરો કરીએ એટલે ધન્યવાદ આપનો સૌનો, આભાર.